વીર ભગતસિંહની 118મી જન્મ જયંતિ આજે જ્યારે હોય ત્યારે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ક્રાંતિકારીઓનું યોગદાન ભગતસિંહનું નામ લીધા વિના અધૂરું છે। તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતા કે જે લોકોના વિચારો બદલવાનો વિચાર કરતા હતા। આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મજયંતિ પર તેમને સત નમન કરી રહ્યા છે। તેનો આદર્શ હંમેશા અન્યાય સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો। તેમનો પરિવાર દેશભક્ત હોવાને કારણે બ્રિટિશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા। લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી। ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના 11 કલાક પહેલાં જ તેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી। ત્યારે આજે વીર ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરાયેલા સમય પર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ ન આવતા ત્યાં આવેલા કાર્યકર્તાઓ વીર ભગતસિંહની પ્રતિમા સાથે સેલ્ફી ફોટો લઈને પ્રમુખને મોકલતા નજરે પડ્યા અને આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા। આજે 118મી જન્મ જયંતિના દિવસે જે આપણા ભારત દેશનો એક સાવજ, એક શેર જેનો જન્મ થયો હતો, તે નિમિત્તે આજ રોજ અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો એકત્રિત થઈ અને તેમને ફૂલમાળા પહેરાવી અને તેમનું અભિવાદન કર્યું છે। આજે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ, દરેક પ્રતિમા, દરેક જન્મ જયંતિના દિવસે આવી અને તેમની મૂર્તિઓને ફુલાર કરી આ અમારું એક કલ્ચર છે અને તે અમે કરતા આવ્યા છીએ। પરંતુ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, આજના દિવસે પણ તેમને એક ફૂલહાર ચડાવવાનો બી સમય ભારતીય જનતા પાર્ટી પાસે નથી। આજે કોઈ પણ નેતા અહીંયા દેખાયા નથી। આજે એમના પોતાના પ્રોગ્રામો કરવા હોય તે લોકો તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તેમના જીવિત લોકોને બી ફૂલમાળા કરી અને એવા સ્ટન્ટ ઊભા કરે છે કે લોકોને દેખાવ માટે, પરંતુ જે આપણા દેશના શહીદો છે તેમના માટે તેમની પાસે 5 મિનિટનો બી સમય નથી। આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂરી જવાબદારી છે કે આ મૂર્તિને રંગ રોગાન કરી અને તેની પર ફૂલમાળા ચડાવી સૌથી પહેલો મેયરનો હક છે। પરંતુ મેયર તો શું, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો એક સાધારણ કાર્યકર પણ અહીંયા જોવા આવ્યો નથી। કેટલી એ માનો છો કે વડોદરા માટે કેટલી નીચલી કક્ષાની વાત? આ વડોદરાની વાત નથી, આખા ગુજરાતની, આખા ભારતની આ જ વાત છે કે ભારતીય જનતા પાર્ટી ખાલી બોલવા માટે જ છે, પરંતુ કોઈ કાર્યમાં કે કોઈ કાર્ય રૂપરેખામાં તેને કોઈ પણ જાતનો રસ નથી। એને તો બસ વોટ ચોરી કેવી રીતે કરવી, વોટિંગ કેવી રીતે, કોને હરાવવા, કેવી રીતે હરાવવા, બસ આ જ પડતંત્રોમાં એમનો સમય જઈ રહ્યો છે। દેશ માટે એમને કશું પણ કરવું નથી કે દેશ માટે કશું કરવા માગતા હોય તેવું લાગતું જ નથી। આજે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી નવરાત્રિ ઠેર ઠેર થઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ તમામ વસ્તુઓથી બિલકુલ દૂર છે। એ ફક્ત કહેવા માટે ધર્મની રાજનીતિ કરે છે, ધર્મમાં અમે અહીં છીએ, ધર્મમાં અમે આમ કર્યું, પરંતુ લોકોના લડાયા સિવાય, એકબીજાની અંદર વિખવાદો ઊભા કરવા સિવાય ભારતીય જનતા પાર્ટી કશું કરતી નથી।